હું તમને એક નાની એક વાત કરી દઉં. ભગવાન બુદ્ધ એક ગામમાં ભિક્ષા લેવા, આ ગુણવંત શાહે વાત કરેલી, બાપુની કથા જ્યારે રાજકોટમાં હતી ને એમાં વાત કરેલી, મેં સાંભળેલી, એટલે હું કહું છું બધી. ભગવાન બુદ્ધ જે ગામમાં ભિક્ષા લેવા જવાના હતા એ ગામમાં એનો એક વિરોધી માણસ રહેતો હતો અને એને ખબર પડી કે બુદ્ધ અહીંયા આપણે ત્યાં ભિક્ષા લેવા આવે છે. એટલે એને પત્નીને કીધું કે જોગાનો જોગ મારે 12 ગામ જવાનું છે અને બુદ્ધ અહીંયા આવવાના છે, એટલે અહીંયા આ ગામમાં તો આવત, મારું ગામમાં ના હાલે, પણ મારે ઘેરે હું એને ન આવવા દે, અને ભીખ લેવા આવો તો હું એને કાંઈ આપત નહીં, પણ તને કહેતો જાઉં છું એને કાંઈ પણ આપતી નહીં. જો આવે ભીખ લેવા, ભીખ માગવા આવે, ભિક્ષા લેવા આવે તો કાંઈ આપતી નહીં. આટલું કઈ નહીં તો વયો ગયો 12 ગામ. બીજે દિવસે ભગવાન બુદ્ધ આવ્યા. ભિક્ષા દે માં, એટલે બાઈ બારી નીકળી, 2 હાથ જોડ્યા. તથાગત મહાપુરુષ, આપને આપી શકું એવી વસ્તુ કોઈ મારા ઘરમાં નથી, મને માફ કરજો. એ આજ્ઞા. બીજે દી આવ્યા. ભિક્ષા દે માં, બાઈ બારી નીકળી, હાથ જોડ્યા. તથાગત મહાપુરુષ, આપને આપી શકું એવી કોઈ વસ્તુ મારા ઘરમાં નથી, મને માફ કરજો. ત્રીજે દી આવ્યા, ઈ જ શબ્દ, બાઈનો ઈ જ જવાબ. ચોથે દી આવ્યા, ઈ જ શબ્દ અને બાઈનો ઈ જ જવાબ. અને 5મે દી આવી, પેલા તો એનો પતિ આવી ગયો તો સાહેબ. આ વાત મોટી છે. આવી ગયો તો પૂછ્યું, આવે આ ગામમાં આવે ભિક્ષા લેવા? તો હા, આપણે ઘેરે આવે છે, પણ તમે ના પાડીને ગયા ને એટલે હું કાંઈ આપતી નથી. એમ આવશે આજે? ખબર નહીં, આવે તો આવે. 4 દી સુધી તો આવ્યા. એ હજી વાત પૂરી થાય તો આવ્યા સાહેબ. ભિક્ષા દે માં. પછી બાઈને તો બોલવાનું નહોતું. પુરુષ કીધું, પતિ મીંડોખી જવા, તમને શરમ છે કે નહીં? મારી પત્ની 4 દિવસ ત્યાં તમને ના પાડે તોય તમે અહીં ભિક્ષા લેવા આવો છો, તમને શરમ નથી? ટૂંકમાં ઘણું બોલ્યો. બુદ્ધે સાંભળી લીધું. બુદ્ધનો જવાબ સાંભળજો સાહેબ, કે ભાઈ હું તારે ઘેરે ભિક્ષા લેવા નથી આવતો, તારે ઘેરે ભિક્ષા લેવા નથી આવતો, પણ તારી પત્ની જે વિવેકથી ના પાડે ની સાંભળવા માટે આવું છું સાહેબ. તારી જે પત્ની મને વિવેકથી ના પાડે છે ને મને સાંભળવાની મજા આવે એટલે આવું છું.